ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. એક, જે લોકોને નબળાઈ વધારે રહે છે, તો એક ગ્લાસ ગરમ દૂધમાં ઇલાયચીના દાણા ઉકાળીને પીવો, તેનાથી નબળાઈ દૂર થઈ જશે. 2. પેટ ઉપર સૂવાવાળા લોકો જલ્દી વૃદ્ધ થાય છે. 3. જો ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓડકારની સમસ્યા હોય તો ડુંગળી પણ લીંબુ નીચોવીને ખાવાથી સાથે ખાવી જોઈએ, તેનાથી અપચો થતો નથી. 4. તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. 5. જો તમે કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો, તો રોજ બપોરે પાણી સાથે થોડું કાળા મરીનું ચૂર્ણ લેવાથી તમને દુખાવામાં રાહત મળશે. 6. દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી. 7. જે મહિલાઓને વારંવાર થાક લાગે છે, તેમને ગોળ ખાવો જોઈએ, તેનાથી તમને એનર્જી મળશે. 8. ગુલાબનું ફૂલ સૂંઘવાથી ડિપ્રેશન ઓછું થાય છે. 9. બપોરનું અને રાત્રિ ભોજન કર્યા પછી લસણની એક કળી ખાઓ. આ ખાવાથી તમને ગેસની સમસ્યા નહીં થાય અને તમારું વજન પણ ઘટશે. 10. સંતરા સવારે ખાલી પેટ અને રાતના સમયે ન ખાવા જોઈએ. 11. ડુંગળી સ્વાસ્થ્ય માટે દરેક રીતે ફાયદાકારક છે, પછી ભલે તમે તેને કાચી ખાવો કે શાકભાજીમાં ઉમેરો. તમારે ચોક્કસપણે ડુંગળી ખાવાનું ચાલુ રાખવું જોઈએ. 12. કેરીનો રસ વધુ પડતો પીવાથી યુરિક એસિડની બીમારી થઈ શકે છે. 13. દાડમનું સેવન કરો. જ્યારે પણ કોઈ વ્યક્તિ બીમાર પડે છે, ત્યારે ડોક્ટર તેને સૌથી પહેલા દાડમ ખાવાની સલાહ આપે છે. આ ફળ રોગો માટે રામબાણ સાબિત થાય છે. 14. જો તમને ચક્કર આવવાની સમસ્યા હોય તો તમારે સેંધા મીઠાવાળું પાણી પીવું જોઈએ. 15. વધુ પડતું થૂંકવાથી મગજ નબળું પડી જાય છે. 16. ચહેરા પર દરરોજ મલાઈ લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. મલાઈ ત્વચાનું રૂખાપણું દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. 17. જો તમે ડિપ્રેશનથી પરેશાન છો તો જામફળનું સેવન કરો, તેનાથી તમને ઘણા ફાયદા થશે. 18. આંખોમાં ચમક લાવવા માટે કિસમિસનું સેવન કરવું જોઈએ. 19. થાક લાગે તો આરામ કરો. બહાર જશો નહીં. થાક લાગ્યો હોય તો પણ તમે બહાર જાવ છો તો બીમાર પડવાનો ખતરો વધી જાય છે. 20. કાચા દૂધમાં ખાંડ ભેળવીને ચહેરા પર મસાજ કરવાથી ચહેરા પર ચમક આવે છે અને તે નેચરલ મોઇશ્ચરાઇઝર છે. 21. ઉનાળામાં ડુંગળીનું સેવન કરવું જોઈએ. ડુંગળી આપણને લૂ લાગવાથી બચાવે છે. 22. લીંબુ અને ખાંડ મિક્સ કરીને પગ પર ઘસવાથી પગની કાળાશ દૂર થાય છે. 23. પગનો દુખાવો કે લ્યુકોરિયાથી હંમેશા માટે છુટકારો મેળવવા માટે સવારે 7 બદામ થોડા દિવસો સુધી સતત ખાવો. 24. જો તમને કામ કરતી વખતે ઊંઘ આવતી હોય કે ચુસ્તી લાગે તો આદુનું પાણી પીવો. 25. દૂધમાં મધ ભેળવીને પીવાથી આંખોની રોશની વધે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.